હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો. એમબીએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે મહત્વની બે ત્રણ અપડેટ આવી ગઈ છે દોસ્તો. ઝડપથી હું તમને સમજાવી દઉં કે શું શું અપડેટ આપણે આજે સમજવાના છીએ. પહેલી અપડેટ બીએમસીમાં તરફથી આવી છે કે જ્યાં ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે દોસ્તો. ટૂંક જ સમયમાં તમારી ભરતી આવી ગઈ છે. અને ગુજરાત સરકાર તરફથી જે શિક્ષકોની ભરતીના જે સમાચાર આવી ગયા છે એના તરફથી શું ન્યૂઝ આવી રહ્યા છે એ બી જોઈશું. એના સાથે જે લોકોને નિમણૂક પત્ર શિક્ષકોમાં આપવાના છે અને સરપસંદગી પ્રમાણે તો એ બી આપણે જોઈશું. તો અલગ અલગ ઘણી માહિતી આજે આપણે ચર્ચા કરવાની છે દોસ્તો. હજુ સુધી વિડીયોમાં લાઈક નથી કરી તો લાઈક કરી દો, શેર કરજો, સબસ્ક્રાઇબ નથી કરી એમબીએ વાળાને તો હજુ સુધી એમબીએ વાળાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ભાવનગર મહાનગરપાલિકા જે બીએમસી કહેવામાં આવે છે દોસ્તો, એના તરફથી 1 જૂન 1 લાખની ભરતી ભરવામાં આવી છે. ઓફિશિયલ નોટિફિકેશન તમારી સામે છે દોસ્તો, કે જ્યાં 19 તારીખથી લઈને 1 વાગ્યાથી તમારે ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાના રહેશે દોસ્તો. ઘણા મિત્રોને એ કન્ફ્યુઝન કે આ ફોર્મ આવશે તો એ ઓજસની વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકશો દોસ્તો. ચાલો ઝડપથી આપણે બીજી અપડેટ લઈ લઈએ. એક્ઝામ જે તમે ફોર્મ ફિલઅપ કર્યા હોય અગર ગૃહ વિભાગથી લઈને નર્મદા જળ સંપત્તિના, તો એની એક્ઝામની તારીખ આવી ગઈ છે. જ્યાં 15 તારીખ છે 3 ડિપાર્ટમેન્ટમાં, જ્યારે કૃષિ અને નર્મદામાં 17 તારીખ એ લોકોએ નિમણૂક રાખી છે દોસ્તો પરીક્ષાની. તો આ ધ્યાનમાં લેજો દોસ્તો. અને ટાઈમ બી બપોરે 3 વાગ્યાથી લઈને સાંજે 6 કલાક સુધીનો ટાઈમ આપવામાં આવી રહ્યો છે દોસ્તો. ઠીક છે દોસ્તો, તો આ ધ્યાનમાં લેવું જરૂરી છે દોસ્તો. એના પછી આપણે આગળ જઈએ અને જોઈએ કે થોડું હજી મહત્વની ભરતી જે શિક્ષકોની આવી રહી હતી એના પહેલાં બીએમસીનું થોડું સમજી લઈએ કે પ્રોપર માહિતી શું આવી રહી છે. તો ઓજસની વેબસાઇટ ઉપર બીએમસીની 18 તારીખથી એ લોકોએ મૂકવાનું છે અને ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે. એના સાથે સાથે અહીંયા જે અલગ અલગ જે વહીવટી અધિકારી, નાયબ કાર્યપાલ, સેનેટરી ઇન્સ્પેક્ટર, એમાં બી ગુજરાતી અને અંગ્રેજી સેનોગ્રાફરમાં બી રહેશે. ફિમેલ હેલ્થ વર્કરની બી ભરતી છે. સારામાં સારી ભરતી છે, જ્યાં 11 જેટલી પોસ્ટ માટે આ લોકોએ સારામાં સારી 104 જગ્યાઓ ઉપર ભરતી નીકાળી છે દોસ્તો. તમને એમ થશે કે હવે એમાં ફોર્મ ફિલઅપ તો ઓજસની વેબસાઇટ ઉપર કરવાના જ છે. તો ફીનું અહીંયા એ લોકોએ ક્લિયર માહિતી આપી દીધી છે અહીંયા કે છૂટછાટ અનામત કેટેગરી વાઇઝ આપવામાં આવશે. પ્રોપર એ લોકો જસ્ટિફિકેશન, તમારે વધુ નોટિફિકેશન જોઈતી હોય તો તમે એને આ મેઇન પેજ પર જઈને જોઈ શકો છો, ડાઉનલોડ કરીને પૂરેપૂરી નોટિફિકેશન. ઠીક છે દોસ્તો, અહીંયા પ્રોપર 104 જગ્યાઓ તમારા માટે સારામાં સારી આ વેકેન્સી કહેવાય દોસ્તો. અને આ ફોર્મ જલ્દીથી ફિલઅપ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. બીએમસી તરફથી જે ભરતી આવી છે. હવે 5000 શિક્ષકોની થોડી ભરતી વિશે આપણે સમજી લઈએ કે જે શું ન્યૂઝ આવી રહ્યા છે. તો 5000 શિક્ષકોની સરકાર જે તમને બી ખબર છે કે નવી ભરતી થવા જઈ રહી છે દોસ્તો. જલ્દીથી તમને જે લોકો ટેટ અને ટાટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે સારા સમાચાર છે. તો જલ્દીથી તમારી સામે આ આવી જશે દોસ્તો. ઠીક છે, તો આ એક હતી. હજુ સુધી એમબી વાળાને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. તો બધા જ પ્રકારના વિડીયો એમબી વાળા લઈને તમારી સમક્ષ હાજર થઈ રહ્યું છે. તો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો દોસ્તો. તો તમારી તરફથી લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ઓકે, ચાલો થોડું સમજી લઈએ કે 6 થી 8ના શિક્ષકોની જે જગ્યાઓ ભરવાની પસંદગી ચાલુ થઈ ગઈ છે, તો એમાં કઈ રીતના એ લોકો સિલેક્ટેડ કરવામાં આવશે. તો અહીંયા પ્રોપર માહિતી એ લોકોએ આપી છે કે 6 થી 8માં 3654 જેટલી જગ્યાઓ હતી. 29મી ઓક્ટોબરથી આ એક સ્થળ પસંદગી ચાલુ કરવામાં આવી રહી છે દોસ્તો. મહત્વની ભરતી જે એમબી વાળા તમારી સમક્ષ લઈને આવી ગયું છે કે જ્યાં પ્રોપર આધારિત કર્યું છે 10 અને 11 ઓક્ટોબરે મેરિટ આધારિત જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા. બિન અનામત માટેનું મેરિટ જે હતું જે 64 અરાઉન્ડ અટક્યું હતું દોસ્તો. તો આ પ્રોપર માહિતી તમારી સમક્ષ એમબી વાળા લઈને આવી ગયું છે. તો હજુ સુધી તમે એમબી વાળાને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ બી કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ઠીક છે, તો આવી જ અવનવી માહિતી માટે એમબી વાળાને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો. મળીશું આપણે નવા વિડીયો સાથે દોસ્તો. ધન્યવાદ.